વાત કરવી છે વરસાદની। આવતીકાલથી ગુજરાતમાં વરસાદનું જોર વધશે। રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડશે। અંબાલાલ પટેલે આ આગાહી કરી છે। સાથે જ કહ્યું કે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી છે। પશ્ચિમ સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની આગાહી તો દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે। 1 થી 3 જુલાઈ સુધી અતિ ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। હજુ પણ હવામાન વિભાગ અને સાથે અંબાલાલ પટેલની આગાહી મુજબ આગામી દિવસોમાં વરસાદનું જોર વધવાનું છે। ખાસ કરી ઉત્તર અને મધ્ય ગુજરાતમાં અતિ ભારે વરસાદ તો પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ભારે વરસાદની સ્થિતિ હવે રહેશે। મોન્સૂન ધરી લગભગ મધ્યપ્રદેશના નીચેના ભાગમાં આવી છે, એટલે 25 જૂનથી ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં દક્ષિણ ગુજરાતના ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત, કચ્છના વગેરે ભાગમાં પણ વરસાદ થશે અને લગભગ 26મી જૂનથી ફરી એક બંગાળ ઉપસાગરમાં સિસ્ટમ બને છે, જેના લીધે 30મી જૂન સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં ઉત્તર ગુજરાતના ભાગમાં, મધ્ય ગુજરાતના ભાગમાં, પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને સૌરાષ્ટ્રના ભાગમાં પણ અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। પરંતુ ઉલ્લેખનીય છે કે તારીખ 1, 2 અને 3 જુલાઈમાં વરસાદની સ્થિતિ જોઈએ તો લગભગ ગંગા જમના મેદાનોમાં વરસાદની સ્થિતિ લગભગ ઘટશે અને ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં, લગભગ મધ્ય ગુજરાતના લગભગ વડોદરા વગેરે ભાગોમાં અને ગુજરાતના અન્ય ભાગોમાં સુરત, નવસારી, આ ઉપરાંત સાતપુરા અને શેખ નીચે આહવાડાંગ, વલસાડ, દક્ષિણ સૌરાષ્ટ્રના અન્ય ભાગ, વડોદરાના કેટલાક ભાગ અને ગુજરાતના અન્ય ભાગમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે।